Good afternoon, students. BCom semester 6 English. આપણે છેલ્લે જે દાખલો પૂરો કર્યો રંગ ગુલાલ વાળો, ઓકે, તો રંગ ગુલાલ વાળા સમ પછી તમારી પાસે એક હિન્દુસ્તાન લિમિટેડ વાળો સમ છે, ઓકે, તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે, જોઈ લો કે તમને એક યર આપી દીધું, સેલ્સ આપી દીધું અને ટોટલ કોસ્ટ આપી દીધું. એટલે કે યર ચેક કરો તો 2017 2018 સેલ્સ છે એ 4 લાખ અને 6 લાખ, ઓકે. ટોટલ કોસ્ટ જુઓ તો 4,30,000 અને 5,50,000. હવે તમને બધાને ખબર છે કે આપણે પ્રોફિટ વોલ્યુમ રેશિયો જ્યારે ફાઇન્ડ આઉટ કરવાનો કે તો પ્રોફિટ વોલ્યુમ રેશિયો માટેની ફોર્મ્યુલા છે C/S × 100. પણ જ્યારે આનાથી તમે કેલ્ક્યુલેટ નથી કરી શકતા ત્યારે તમારી આગળ એક ઓપ્શન છે. તમારી આગળ શું છે તો કે ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે ચેન્જ ઇન પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો સેલ્સમાંથી જે પણ ટોટલ કોસ્ટ હોય તમે શું કરી શકો, માઇનસ કરી શકો, તમને શું મળી જાય? પ્રોફિટ. આપણે આની પહેલાના દાખલાઓમાં પણ આવી ગણતરીઓ કરેલી છે જ તે કે ભાઈ સેલ્સ માઇનસ ટોટલ કોસ્ટ, ઓકે. તો અહીંયા જુઓ તો માઇનસ 30,000 લોસ થાય છે કારણ કે સેલ્સ છે એ 4 લાખ છે, ટોટલ કોસ્ટ છે એ 30,000, તો 30,000 તમારું શું છે? લોસ થાય છે. અને 2018માં તમારો પ્રોફિટ છે એ કેટલો થઈ જાય છે? 50,000 રૂપીસ તમારો પ્રોફિટ થઈ જતો હોય છે. તો ચેન્જ ઇન પ્રોફિટ જોઈએ તો ટોટલ 80,000 નો ચેન્જ આવ્યો કહેવાય. ચેન્જ ઇન સેલ્સ તમે ચેક કરો તો 2 લાખ રૂપીસનો ચેન્જ આવ્યો કહેવાય. મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો તો 80,000 ડિવાઇડેડ બાય 2 લાખ તો તમારા આન્સર આવશે 40%, ઓકે, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પછી સેકન્ડ તમને શું કીધું તો કે ફિક્સ એક્સપેન્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સીસ આ બંને વસ્તુઓ તમારે ધ્યાનમાં લેવાની છે. તો એના માટે તમે શું કરી શકો? તમે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવી શકો, ઓકે. ઇન્કમ સ્ટેટમેન્ટમાં તમે ચેક કરો તો સૌથી પહેલા શું આવશે તો કે સેલ્સ 2018 નું સેલ્સ કેટલું છે તો કે 6 લાખ રૂપિયા મલ્ટીપ્લાય બાય 40% શું કરવું પડશે તો કે PVR, ઓકે. શું મળી જાય તમને? કોન્ટ્રીબ્યુશન, એટલે કે 2,40,000. હવે આમાંથી તમારે શું કરવાનું હોય તો કે લેસ ફિક્સ કોસ્ટ કરો એટલે શું મળી જાય તો કે તમને પ્રોફિટ છે એ મળી જતો હોય, ઓકે. તો પ્રોફિટની વેલ્યુ કેટલી તો જો 2018માં પ્રોફિટ છે એ 50,000 રૂપીસ, તો જે ફિક્સ કોસ્ટ છે એ કેટલી થઈ જશે? 1,90,000 રૂપીસ, ઓકે. તો આ થયો આપણો ઇન્કમ સ્ટેટમેન્ટના બેઝ ઉપર આપણે ફિક્સ્ડ કોસ્ટ છે એ શું કરી નાખીએ? અહીંયા ફાઇન્ડ આઉટ કરી નાખી, ઓકે. હવે આપણે શેની જરૂર છે તો કે વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ માટે તમે શું કરી શકો તો કે વેરિયેબલ કોસ્ટ માટે તમે ઇઝીલી સેલ્સમાંથી કોન્ટ્રીબ્યુશન માઇનસ કરો એટલે કે S - C કરો તો તમારો આન્સર છે એ આવી જાય. એટલે કે 6 લાખમાંથી 2,40,000 માઇનસ કરો એટલે કે 3,60,000 રૂપિયા, ઓકે. અહીંયા પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો 6 લાખમાંથી 2,40,000 માઇનસ કરો તો 3,60,000 તમારો આન્સર આવી ગયો, ઓકે. એટલે આ રીતે આપણો થર્ડ પોઈન્ટ છે એ પણ આપણે શું કરી નાખ્યો? ફાઇન્ડ આઉટ કરી નાખ્યો. પછી નેક્સ્ટ તમને જે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું, શું ફાઇન્ડ આઉટ કરવાનું કે તો કે બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ.
તો એ પણ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ કે ભાઈ આપણને આપેલું હોય તો આપણે ફોર્મ્યુલામાં ઇઝીલી લખી શકીએ છીએ. ફોર્થ પોઈન્ટ કે ભાઈ બીઈપી સેલ્સ ઓકે ઇન રૂપીસ તમને ફાઇન્ડ આઉટ કીધેલું છે એટલે કે F ડિવાઇડેડ બાય PVR. તો F છે એ આપણે કેટલું ફાઇન્ડ આઉટ કર્યું 1,90,000 ડિવાઇડેડ બાય 40%. તો તમને બીઈપી ઇન રૂપીસ મળી જશે સેકન્ડ પોઈન્ટ સમજાવો. સેકન્ડ પોઈન્ટ 4,75,000. ઓકે એટલે બ્રેક ઇવન પોઈન્ટ મળી ગયો. પછી તમને આગળ કહે કે પ્રોફિટ વેન સેલ્સ ઇઝ રૂપીસ 8 લાખ એટલે કે જ્યારે સેલ્સ છે એ 8 લાખ રૂપીસ છે તો તમે શું ફાઇન્ડ આઉટ કરો છો? તમે ફાઇન્ડ આઉટ કરો છો પ્રોફિટ. તો ફાઇન્ડ આઉટ કરી નાખીએ આપણે ફોર ફિફ્થ પોઈન્ટ પ્રોફિટ વેન સેલ્સ ઇઝ રૂપીસ 8 લાખ એટલે કે સેલ્સ છે એ કેટલું છે 8 લાખ રૂપિયા. પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એ તમારો કેટલો થશે 40%. એટલે કે 3,20,000 શું થશે કોન્ટ્રીબ્યુશન લેસ ફિક્સ કોસ્ટ 1,90,000. તો શું મળી જાય આપણને પ્રોફિટનો આન્સર મળી જાય. ઓકે એટલે આપણો ફિફ્થ પોઈન્ટ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ પોઈન્ટ હવે જુઓ સિક્સ્થ પોઈન્ટ છે એમાં શું છે? સિક્સ્થ પોઈન્ટમાં છે સેલ્સ વેન લોસ ઇઝ રૂપીસ 20,000. ઓકે તો અહીંયા સેલ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ F માઇનસ L ડિવાઇડેડ બાય PVR. F છે એ કેટલું છે 1,90,000. 10,000 શું છે આપણો લોસ. પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેટલો થાય 40%. સિમ્પ્લિફાઈ કરો તો 1,80,000 ડિવાઇડેડ બાય 40%. એટલે કે 4,50,000 તમારો આન્સર આવે. ઓકે અને નેક્સ્ટ સેવન્થ પોઈન્ટમાં તમને કીધું કે વેન સેલિંગ પ્રાઇસ ઇઝ રિડ્યુસ્ડ બાય 20%. એટલે કે 6 લાખ રૂપીસ આપણું લાસ્ટ યરનું સેલ્સ છે એટલે કે 2018નું. તો 2019માં શું કે 20% સેલ્સ રિડ્યુસ થઈ જશે. ઓકે તો 6 લાખના 20% કેટલા થાય 1,20,000. એટલે કે 4,80,000 છે એ તમારો ફાઇનલ આન્સર આમાં થશે. ઓકે બીજું તમને કીધું કે ફાઇન્ડ આઉટ નેસેસરી સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ રૂપીસ 1 લાખ. ફોર્મ્યુલા શું થાય તો કે સેલ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P ડિવાઇડેડ બાય PVR. એટલે 1,90,000 પ્લસ 1 લાખ ડિવાઇડેડ બાય 40%. એટલે કે 2,90,000 ડિવાઇડેડ બાય 40%. 7,25,000 તમારો આન્સર થશે. તો આ રીતે આપણો સમ છે અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે ચલો તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ આમાં.